હેલો ફ્રેન્ડ, આજના વિડીયોમાં હું તમને સિલાઈ મશીનની સંભાળ કેવી રીતે રાખવાની તે જણાવીશ। સૌથી પહેલાં તો આપણે સિલાઈ મશીનના બધા ભાગ ખોલી લેશું। પહેલાં તો મેં ટેન્શન ડિસ્કને નીકાળી લીધું છે। હવે આ બાજુની આપણે પ્લેટ નીકાળી લેશું। પ્રેશર ફૂટને પણ આપણે નીકાળી લીધું છે ને સોયને પણ આપણે કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો કે સિલાઈ મશીન અંદર કેટલી ગંદકી છે, તો તેને આપણે સાફ કરવાની છે। નીચેની પ્લેટ પણ આપણે નીકાળી લેવાની છે। આ રીતે મેં પ્લેટને કાઢી લીધી છે। તમે જોઈ શકો છો કે પ્લેટમાં બહુ જ કચરો ભરાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આ જગ્યાએ કેટલા કપડાના રેસા ફસાયેલા છે, તો આપણે આ બધા રેસાને સાફ કરવાના છે। તો આની મદદથી હું રેસાને સાફ કરી લઈશ। તો સારી રીતે જે કપડાના રેસા અહીંયા ફસાયેલા છે તેને આપણે સાફ કરી લેવાના છે। જો તમે ચાહો તો દાંતીને પણ નીકાળીને સાફ કરી શકો છો। થોડું ઓઇલ નાખો અને કપડાથી સાફ કરી લો। આથી કપડાના બધા રેસા નીકળી જશે। હવે આપણે મશીનના બીજા ભાગોને પણ કપડાથી સાફ કરી લેવાના છે। ટેન્શન ડિસ્ક પ્લેટને પણ કપડાથી સાફ કરી લેવાની છે, જેથી કરીને એમાં કચરો હોય તે નીકળી જાય। હવે ટેન્શન ડિસ્કને આપણે સારી રીતે મશીનમાં ફિટ કરી લેવાનો છે। હવે આ પ્લેટને પણ લગાવી લેવાની છે મશીનમાં। હવે આ પ્લેટને કપડાથી સાફ કરીને આપણે નીચે લગાવી લેવાની છે। પછી આ વાળી પ્લેટને પણ સાફ કરીને મશીનમાં નાખી દેવાની છે। હવે સોયને પણ ફિટ કરી લેવાની છે અને પ્રેશર ફૂટને પણ સાફ કરીને લગાવી લેવાનો છે। આ રીતે આપણે મશીનના બધા ઉપરના ભાગોની સફાઈ કરી લીધી છે। હવે આપણે નીચેની સફાઈ કરીશું। તો મશીનને આ રીતે ઊંચું કરીને આપણે કપડાથી સાફ કરી લેવાનું છે। તો આ રીતે આપણે નીચેના ભાગને સારી રીતે કપડાથી સાફ કરી લેવાનું છે, જેથી કે કોઈ કપડાના રેસા હોય કે ધૂળ હોય બધું જ સારી રીતે સાફ થઈ જાય। આ રીતે આપણે બોબિન કેસને પણ કાઢી લેવાનું છે અને નીચે પણ આપણે સાફ કરી લેવાનું છે। હવે આપણે નીચેની સાઈડ ઓઇલ પણ નાખી લેવાનું છે। આ રીતે આપણે નીચેની પણ સફાઈ કરી લીધી છે। આ જગ્યા પણ આપણે ઓઇલ નાખી લેવાનું છે। જ્યારે મશીનનો ઉપયોગ ન કરતા હો ત્યારે હંમેશા કવરને ઢાંકીને રાખો। આમ કરવાથી મશીનમાં ધૂળ નહીં જાય અને તેના પાર્ટ્સ લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે। જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।